અંકલેશ્વર જેડીસીમાં પ્લોટની ફાળવણી મુદ્દે ઉદ્યોગકારોમાં અને અરજદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2018 થી પડતર રહેલી પ્લોટ ફાળવણી પ્રક્રિયા શરૂ થયા બાદ અનેક અરજદારોને પ્લોટ ન મળતા વહાલા-દ્વાલાની નીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે અરજદારો આજે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। અંકલેશ્વર જેડીસીમાં પ્લોટની ફાળવણી મુદ્દે ઉદ્યોગકારોમાં અને અરજદારોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે। વર્ષ 2018 થી પડતર રહેલા પ્લોટ એલોટમેન્ટ પ્રક્રિયા 19 ઓગસ્ટ 2026ના રોજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ જરૂરી પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં અનેક અરજદારો પ્લોટ ફાળવણીથી વંચિત રહેતા વહાલા-દ્વાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ મુદ્દે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે યોજાયેલી બેઠક બાદ પ્રતિનિધિ મંડળે જેડીસીના રિજિયોનલ ઓફિસરને રજૂઆત કરી બાકી અરજીઓની પુનઃ ચકાસણી કરવાની માંગ કરી છે। બીજી તરફ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને પ્રક્રિયા સામે વિરોધ નોંધાવી આગામી દિવસોમાં કોર્ટમાં પીઆઈએલ કરવાની ચીમકી આપી છે। અંકલેશ્વર વસાહતમાં વર્ષ 2018 થી હાઉસિંગ પ્લોટના એલોટમેન્ટનો પ્રશ્ન અટકેલો હતો। 19 ઓગસ્ટે પ્રક્રિયા શરૂ થતાં આશા જાગી હતી, પરંતુ તમામ નિયમો અને પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં અસંખ્ય અરજદારોને પ્લોટ ના મળતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ મામલાને પગલે એઆઈએ ખાતે પ્રમુખ વિમલ જેઠવા અને ઉપપ્રમુખ વાલમજી દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। ત્યારબાદ એઆઈએના પ્રતિનિધિ મંડળે જેડીસીના રિજિયોનલ ઓફિસરની મુલાકાત લઈ પ્રક્રિયાત્મક કારણોસર અટકેલી અરજીઓની પુનઃ ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેવા વિસ્તૃત રજૂઆત કરી હતી। એઆઈએના પૂર્વ સભ્ય હરેશ પટેલે ઉદ્યોગ મંડળ સમક્ષ ફાળવણીની નીતિ, પાત્રતાના માપદંડ અને કર્મચારીઓને પ્લોટ આપવા પાછળના કારણો અંગે સ્પષ્ટતા માંગી છે। તેમણે આ ગંભીર મુદ્દે તાત્કાલિક ઇમરજન્સી એમસી બેઠક અને ખાસ સામાન્ય સભા બોલાવવાની માંગ કરી છે। બેઠક દરમિયાન એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ વાલમજી દેસાઈ સહિતના હોદ્દેદારોએ અરજદારોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેમણે કહ્યું હતું કે પૂરતા પ્લોટો છે, તે પ્લોટ ફાળવણીમાં કોઈને અન્યાય નહીં થાય, બધાને પ્લોટ મળી રહે તેવો પ્રયત્ન કરીશું તેવું પણ જણાવવામાં આવ્યું હતું। તો આ અંગે પ્રતિક્રિયા આપતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ પણ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। હાલ જે જીઆઈડીસી હાઉસિંગ પ્લોટનું જીઆઈડીસી નિગમ દ્વારા એલોટમેન્ટ કરવામાં આવેલું છે, તારીખ 17/8/2000ના રોજ આપણા માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અંકલેશ્વર ખાતે આવેલા હતા। ત્યારે એઆઈએની રજૂઆત હતી કે 2018માં જે એપ્લિકેશનો હાઉસિંગ પ્લોટની થઈ હતી પણ અત્યાર સુધી એલોટમેન્ટ આવ્યું નથી, તો વહેલી તકે એલોટમેન્ટની આપણે રજૂઆત કરી હતી। તેનું એ લોકોએ નિર્દેશ જીઆઈડીસી ખાતે કરતા તારીખ 19ના રોજ 2021ની જે હાઉસિંગ પ્લોટ એલોટમેન્ટની પોલિસી હતી એમાં જે લોકો એલિજિબલ હતા અને એમાં એ લોકોને પ્લોટો મળેલા છે। જે ઇન્ડસ્ટ્રીઝને એક પણ પ્લોટ નથી મળ્યો એને પહેલા પ્રાયોરિટી આપવામાં આવેલી છે અને જે ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ લાગી ગયેલા છે એ લોકો એલિજિબલ થયા નથી। આવનાર ટૂંક સમયમાં ફરીથી પાછી ઓનલાઈન અરજીઓ ચાલુ કરવાની વીસીએમડી પ્રવીણાબેને ખાતરી આપી છે અને ટૂંક સમયમાં એલોટમેન્ટની અરજી સ્વીકારવાનું ચાલુ થશે અને વસાહતમાં પૂરતા પ્લોટો છે એટલે જેથી કરીને દરેક ઉદ્યોગકારોને પ્લોટ મળી રહે એવી આપણા પ્રયત્નો રહેશે અને અચૂક દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ મળશે એની અમે ખાતરી આપીએ છીએ। તાજેતરમાં જીઆઈડીસી દ્વારા જે પ્લોટ અલોટમેન્ટ થયું છે એની સામે ઉદ્યોગકારોનો રોષ વ્યાપેલો છે, કેમ કે 1500 એપ્લિકેશનો 2018થી 1500થી પણ વધુ એપ્લિકેશનો 2018થી વેઇટિંગમાં હતી અને સ્ક્રુટિની માટે 2 વાર વિન્ડો ખોલી અને સ્ક્રુટિનીના પેપર મંગાવ્યા છતાં પણ 1400થી વધુ એપ્લિકેશનો રિજેક્ટ થઈ છે અને ફક્ત 162 પ્લોટ જ ઉદ્યોગકારોને ફાળવાયા અને જીઆઈડીસીના કર્મચારીઓને 174 પ્લોટ જીઆઈડીસીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનામાં 340 પ્લોટ ફાળવાયા છે। તાજેતરમાં 272 વત્તા પાછલા 2 મહિનામાં એમ કરીને, તો એની સામે ઉદ્યોગકારોમાં રોષ વ્યાપેલો છે। એથી અમે આજે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ જીઆઈડીસીની આવી નીતિ કેમ છે? જો ઉદ્યોગકારો, નાના ઉદ્યોગકારોનો શું વાંક છે? અત્યારે પહેલાં તો 300 મીટર ને 1500 મીટર જે આપતા હતા, અત્યારે ફક્ત 125 અને 150 મીટરના પ્લોટ અલોટમેન્ટ થઈ રહ્યા છે। ઉદ્યોગકારોમાં એનો પણ રોષ છે કે કર્મચારીઓને 125, 150, 200 મીટર અને 330 મીટર સુધીના પ્લોટ ફાળવ્યા છે, જ્યારે ઉદ્યોગકારોને જે હમણાં તાજેતરમાં અલોટમેન્ટ થયું એમાં ફક્ત 125થી 150 મીટર સુધીના જ પ્લોટ ફાળવ્યા છે। એ પણ એક મોટો રોષ છે। તો આવી બેધારી નીતિ શા માટે?
અને ખાસ કરીને અમારી વિનંતી છે કે કર્મચારીઓને પ્લોટ નથી ફાળવાતા અમારા. પહેલાં તો અમારે સ્ટાફ ક્વાર્ટર માટે કે સ્ટાફની કોલોની માટે પ્લોટ ફાળવતા, અત્યારે ફક્ત પ્રોપરાઇટર પાર્ટનર્સને જ પ્લોટ ફાળવી રહ્યા છે. તો તમારે ત્યાં કર્મચારીઓ કેટલા કામ કરે છે એ ક્રાઇટેરિયા ન હોવો જોઈએ. જે રિજેક્ટ કરવાનું એમનું મુખ્ય કારણ છે એ અમે ગઈકાલે એસોસિએશન સાથે પણ મિટિંગ કરી હતી ને એ પણ એમનો પણ પ્રતિસાદ સારો હતો. એમને પણ આજે લેટર લખ્યો છે. પણ ઉદ્યોગ સમૂહની લાગણીને માગણીને માન આપીને અમે આજે આવેદનપત્ર આપવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ. અમે આશા રાખીએ કે અમારી આ લડત શાંતિ સંપૂર્ણ રહેશે અને અમારે કોઈ આમાં ગાંધી ચિંતા માર્ગે ન જવું પડે એવું જીઆઈડીસી દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને એ આશ્વાસન એવું પૂરું કરે અને અમને તાત્કાલિક અલોટમેન્ટ કરે એવું. અધર એસ્ટેટના કરવામાં આવ્યા છે ખરા? હા, તો અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા પહેલેથી જે ક્રાઇટેરિયા હતો કે 3 એસ્ટેટને અહીંયા આપવા, એટલે એ આપેલા છે અને આપી દીધા છે. અને અમને જે 174 જે પ્લોટ ફાળવ્યા છે એની સામે અમને કોઈ જ રોષ નથી. એ આપણા ભાઈઓ જ છે. પણ અમને જેને નથી મળ્યા એ ઉદ્યોગ સમૂહ માટેથી અમે અત્યારે હાલ ઉપસ્થિત થયા છીએ. એ પ્લોટ અમે ક્યારેય કેન્સલેશન કરવા માટેની કોઈ એપ્લિકેશન અરજી ક્યારેય કરીશું નહીં. પણ અમારો જે રોષ છે એ કર્મચારીઓને જે પ્લોટ જે ફાળવ્યા છે અને ઉદ્યોગકારોને જે વેલિડ એપ્લિકેશનો થવી જોઈતી તેમને પણ નથી મળ્યા. કેટલાક ઉદ્યોગો એવા છે કે 30-35 વર્ષથી પણ નથી મળેલા. એવા પણ અન્ય લગભગ 40-50 તો એમના 30 વર્ષવાળા છે અને 20 વર્ષવાળા તો હું પોતે પણ છું ને ઘણા બધા છે. એટલે જેને નથી મળ્યા એટલે એના માટેનો આ રોષ છે. અને અમે આશા રાખીએ કે આ પત્રકાર મિત્રો પણ આને અમારું અવાજ દૂર સુધી પહોંચે એવી રીતે એને અમારું લાગણીને માગણીને માન આપીને પહોંચાડશો.